નમસ્કાર દોસ્તો, જય હિન્દ જય ભારત। ગુજરાત રાજ્યની અંદર તાજેતરમાં સાયબર ક્રાઇમથી બચવા માટે એક સરસ મજાનું ઓપરેશન ચલાવવામાં આવ્યું છે, જે ઓપરેશનનું નામ છે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0। આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ તાત્કાલિક ધોરણે આ ઓપરેશન શરૂઆત કરી છે। આ ઓપરેશન અંતર્ગત રાજ્યમાં તમામ લોકોને ડિજિટલ એરેસ્ટ, સાયબર ક્રાઇમનો ગુનાહિત પ્રક્રિયાથી જોડાયેલા તમામ લોકોને એરેસ્ટ કરવામાં આવશે। ગુજરાતમાં વધતા સાયબર ક્રાઇમ, ડિજિટલ એરેસ્ટ અને છેતરપિંડી ગેંગ જે ખૂબ સક્રિય થઈ છે, તે તમામ લોકોને જેલની પાછળ ધકેલવા આ ઓપરેશન મ્યુલ હન્ટનું કામ છે। હવે આપણે મ્યુલ એકાઉન્ટ વિશે જાણીએ। સાદી ભાષામાં કહીએ તો એકાઉન્ટ ભાડે આપવું। હાલ ડિજિટલ યુગની અંદર ગુજરાતની અંદર અનેક પ્રકારના સાયબર ક્રાઇમ થઈ રહ્યા છે, જેના અંતર્ગત આપણે જાણીએ છીએ કે કોઈને ફોન દ્વારા ઓટીપી માગી પૈસાને પોતાના બેંક ખાતામાં લઈ લે, અથવા કોઈ ડિજિટલ એરેસ્ટ કરી અને પૈસા પડાવે। આવા અનેક પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સાઓ આપણે દરરોજ સાંભળીએ છીએ। આવો ક્રાઇમ ન થાય અને લોકો સુરક્ષિત રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ ચલાવવામાં આવ્યું છે, જે અંતર્ગત જે પણ લોકો આવા સાયબર ક્રાઇમ કરે છે, લોકોની સાથે છેતરપિંડી કરે છે, તે તમામ લોકોને પકડીને ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવાનું કાર્યક્ષમ છે। તો મિત્રો, આપણે પણ હવે સજાગ રહીએ કે આવા ડિજિટલ અરેસ્ટ હોય કે આપણી પાસે ઓટીપી માગે કે કોઈ પણ ગેરકાયદેસર સાયબર ફ્રોડનો શિકાર ન થઈએ અને સતર્ક રહીએ। હવે આપણે જાણીએ કે સાયબર ફ્રોડનો શિકાર ન થઈએ અને ડિજિટલ એરેસ્ટ ન થઈએ તે માટે કયા સાવધાની પગલાં ભરવા જોઈએ, તેના વિશે આપણે માહિતી લઈએ। કદાચ તમારી સાથે ફ્રોડ થાય તો તમારે કયા પગલાં ભરાવા તે પણ આપણે માહિતી લઈએ। અરે વાહ, મને 50,000ની લોટરી લાગી। અરે આ શું, મારા ખાતામાંથી પૈસા કપાઈ ગયા। સાવધાન રહો, આવા ફેક કોલ અને આવા મેસેજ તમારા ફોનમાં આવે તો તમે જેવું જ ઓકે આપશો એવા તમારા ખાતામાંથી પૈસા કટ થઈ જશે। એટલે આપણે સાવધાની રાખવાની છે કે આવા કોઈપણ પ્રકારની લોભ લાલચમાં આવવાનું નથી અને આવા મેસેજને આપણે ઇગ્નોર કરવાના છે। સાવધાન, એઆઈ હવે તમારી સાથે છેતરપિંડી કરી શકે છે। કોઈ પણ અજાણ્યા કોલ પર વિશ્વાસ ન કરો। તર્ક અને સાવધાની જ તમારો બચાવ છે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।